لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال ابن الرضا عليه الصلاة والسلام: من زار أمتي بقم વજબત લહુલ જન્નાહ. આપણા નવમા ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન કોમ ખાતે મારી ફોઈની ઝિયારત કરે, એમની કબ્રની ઝિયારત કરે, મંઝાર કબ્રો અમ્મતી બેકોમ ફલાહુલ જન્નાહ, તો એના માટે જન્નત વાજિબ છે. આ એક મશહૂર મારૂફ હદીસ છે કે જેમાં જનાબે માસૂમે કોમ અલૈહા સલામની ઝિયારતનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ખુદાવંદી આલમની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને સર્વોને આ બીબીની ઝિયારત નસીબ ફરમાવે. કારણ કે જ્યારે આપણે એમના રોઝા ઉપર જઈએ છીએ અને એમની ઝિયારત કરીએ છીએ તો ઝિયારતમાં એક બહેતરીન જુમલો છે. અગર જો આપણી જિંદગીમાંથી કોઈ પણ દુઆ કબૂલ ના થાય અને આ ઝિયારતમાં જે દુઆ માંગીએ છીએ એ જ કબૂલ થઈ જાય ને, તો આપણી આખિરતનો બેડો પાર થઈ જાય. અને એ જુમલો બહુ મહત્વનો જુમલો છે. કારણ કે આપણે જ્યારે ઝિયારત પડી લઈએ છીએ તો આ છેલ્લા ભાગમાં છેલ્લો ફ્રાઝ છે, એમાં આપણે દુઆ માંગીએ છીએ: અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમ લી બિસ્સઆદા. કે ખુદાયા, હું તારી બારગાહમાં સવાલ કરું છું કે મારી આકિબતને, મારા અંતને, મારા ફેને, મારા અંજામને સારો બનાવ, નેક બનાવ. વલા તસ્લુબ મિન્ની મા અનાફી. અને ખુદાયા, જે ઈમાનની તૌફીક તો એ મને નસીબ કરી છે ને, એ મારાથી પાછી છીનવી ના લેજે. વલા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ અલ અલીલ અઝીમ. કારણ કે બધી તાકાત અને બધી કુવત જે છે એ ખુદાયા તારી છે. તું ચાહે તો આ અમારા ઈમાનને અમારી પાસે બાકી રાખી શકે છે, અને અગર જો તું અમારામાં લાયકાત ના જોવે તો તારી પાસે જ તાકાત છે કે તું આ ઈમાનને અમારાથી છીનવી લે. કારણ કે બધા નેક લોકો અલફે સુધી નેક હોય એવું જરૂરી નથી, અને બધા ખરાબ લોકો અલફે સુધી ખરાબ હોય એવું પણ જરૂરી નથી. હું તમને 2-3 એક્ઝામ્પલ આપું. નેગેટિવ એક્ઝામ્પલ છે કુરાને કરીમ કે જેમાં બરસીસાએ આબિદનો, પેલા બલવ મેં બાઉરની વાત કરીએ, સૂરે આરાફ આયત નંબર 775, એમાં ખુદાવંદી આલમ એક માણસની વાત કરે છે કે જે હઝરત મૂસા અલૈહિ ઇસ્લામના જમાનામાં જીવતો હતો. પોસિબલ છે આ વાક્યો તમે અવારનવાર સાંભળેલો હોય, પણ એક રાપેલ માટે છે. એ માણસ આલિમ, એ માણસ નેક, આટલો બધો આગળ અલ્લાહની નજદીક કે જે દુઆ કરે એની દુઆ કબૂલ થઈ જાય. ખુદાવંદી આલમે એને ઇસ્મે આઝમ આપેલું હતું, જે દુઆ કરે કબૂલ થઈ ગયો. પણ દુનિયા પરિસ્થિતિની લાલચમાં આવી ગયો અને હઝરત મૂસા અલૈહિ સલામ માટે બદદુઆ કરવા ગયો. અને જ્યારે દુઆ માંગવા જાય છે તો ઇસ્મે આઝમ જ ભૂલી ગયો હતો. ખુદાવંદી આલમ આવા માણસની વાતને ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે, વતલો અલૈહિમ, એ રસૂલ, એ લોકો માટે એ દાસ્તાન બયાન કરો
અલ્લઝી આતૈનાહુ આયાતિના, કે જે ઇન્સાનને અમે અમારી નિશાની આપી હતી. કોણ છે? બલઅમ બાઉરા. ફન્સલખ મિન્હા, પરંતુ ઈ અમારી નિશાનીઓમાંથી પછી સાવ નીકળી ગયો. ફાતબાહુ શૈતાન, કે જ્યારે ઈ અમારા રસ્તેથી નીકળી ગયો તો પછી શૈતાન એની પાછળ લાગી ગયો. ફકાન મિનલ ગાવીન, પછી એ ઇન્સાન ગુમરાહ થઈ ગયો. ચાલો, અહીંયા સુધી તો વાત બરાબર હતી કે એક માણસનો દરજ્જો આટલો બધો વધી ગયો, પછી ઈ દુનિયાની લાલચ અને મોહ માયામાં આવી ગયો, અલ્લાહના રસ્તેથી ભટકી ગયો. અહીંયા સુધી તો વાત બરાબર. પણ ખુદાવંદી આલમની નજરમાંથી સાવ પડી ગયો આ માણસ. અને ખુદાવંદી આલમ એનું એક્ઝામ્પલ, એની મિસાલ કૂતરા જેવી બયાન કરે. આ જ આયતનો પછીની આયત છે 767. ફમસલુહુ કમસલિલ કલ્બ, કે આવા ઇન્સાનની મિસાલ કે જે પેલા સીધા રસ્તા ઉપર હોય અને પછી શૈતાનના રસ્તે ચાલ્યો જાય અને ગુમરાહ થઈ જાય, એવા માણસોની મિસાલ કૂતરા જેવી છે. ઇન તામિલ અલૈહિ યલહસ અવ તત્રુકહુ યલહસ, અગર જો તમે એના ઉપર હુમલો કરો તો એ જીભ કાઢીને હાંફતો હશે, અને અગર એને બોલાવો, એની હાલ ઉપર છોડી દો અથવા બોલાવો તો પણ એ જીભ કાઢીને હાંફતો જશે. મતલબ શું? ઘણા લોકો એવા હોય છે કે જે અત્યારે તો મોમીન હોય, અને કારણ કે એને ઇજ્જત મળતી હોય એટલે ઈમાનના રસ્તા ઉપર આગળ વધતા હોય, પછી જેવું દુનિયા પરસ્તી દેખાય એટલે ત્યાં આગળ વધે. તો ખુદા કે આવા લોકો કેવા છે? કૂતરા જેવા છે, કે જેનું કામ જ શું છે? જીભ કાઢીને શ્વાસ લેવું, હાંફવું. દુનિયા મળે તોય લેવા તૈયાર, જીભ કાઢે, અને દીન મળે તોય લેવા તૈયાર. ખુદાવંદી આલમ કહે છે આવા માણસોને કૂતરા જેવા છે, મને નથી ખપતા આવા લોકો. માટે ધ્યાન રાખવાનું છે કે આપણે એમ ના માની લઈએ કે અત્યારે આપણું ઈમાન મજબૂત છે તો એ આલાફે ઈમાન મજબૂત રહેશે. નહીં, આપણે દુઆ કરવાની છે. હઝરત માસૂમે કોમના રોઝામાં પણ જઈને દુઆ કરવાની છે કે ખુદાએ મારી આકિબતને ખૈર ફરમા, અને મારી પાસે જે ઈમાન છે એ ઈમાન ઉપર મને બાકી રાખ. આપણે સૂરે હમ્દ પઢીએ છીએ ને, એમાં શું કરીએ છીએ? અહદના સિરાતલ મુસ્તકીમ. આનો અગર અરબી તર્જુમો આપણે કરીએ ને તો એનો તર્જુમો આ થાય છે કે ખુદાએ મને સીધા રસ્તાની હિદાયત કર. પણ આપણને જ્યારે મૌલાએ કાયનાતની સીરત અને એનો રસ્તો મળી ગયો છે, જ્યારે અમીર અલ મોમિનીનનું નામ આવી ગયું આપણી પાસે, પછી આ આયતની તફસીર અલગ થઈ જાય. શું છે? ખુદાએ મને આ અહદના સિરાતલ મુસ્તકીમ ઉપર કે જે તું હિદાયત કરી છે એના ઉપર બાકી રાખ. આ બહુ મહત્વનું. સિરાતે મુસ્તકીમ ઉપર તો આપણે છીએ, પણ એના ઉપર બાકી રહેવું બહુ મહત્વનું છે, કારણ કે ગમે ત્યારે આપણે ભટકી જઈ શકીએ. એક આ બલઅમ બાઉરા હતો, બીજું બરસીસા આબિદ. એ ઇન્સાન પણ નેક ઇન્સાન. હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં એની દુઆઈ મુસ્તજાબ થતી. નેક માણસ, લોકો એને અમાનતદાર સમજતા. એક વખત 3 ભાઈઓ જેહાદમાં જાતા હતા, એની બેનને અહીંયા અમાનત રૂપે મૂકી ગયા બરસીસા આબિદ પાસે. અને આ માણસ શું કરે છે? શૈતાને બહેકાવી નાખ્યો, એના સાથે ઝિના કરે છે, ઇજ્જત જવાના હિસાબે એને કતલ પણ કરી નાખે છે, અને શૈતાન આવીને એનો ભાંડો ફોડે છે, અને આ માણસને ફાંસી ઉપર લઈ જવામાં આવે છે. શૈતાન ત્યાં આવીને કહે છે કે મને સજદો કરતો, આ ફાંસી ઉપરથી હટાવી લો. તો કે મારા હાથ તો બંધાયેલા છે. તો કે વાંધો નહીં, ઈશારાથી સજદો કરે છે ને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે છે. શૈતાન એમ કહીને મોઢું ફેરવી લે છે કે હું તો ખુદાથી ડરું છું અને હું તારાથી બેઝાર છું. વિચાર કરે, બરસીસા આબિદ આટલો બધો નેક ઇન્સાન કે જેની દુઆ કબૂલ થઈ જતી, સમાજમાં નેક ઇજ્જતદાર બધું, પણ અલફે શું થયું? બધું રાવા થઈ ગયું. હવે કોઈ ઇન્સાન 2 રકાત નમાઝ પડીને ફખર ના કરે કે ના હું તો બક્ષાઈ ગયો, કાલ ખબર નથી શું થાશે તારું. ઝુબૈર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો બહેતરીન સહાબી,
કે જેના માટે અહલે બૈત અલૈહિસ્સલામ ફરમાવે છે ઝુબૈર મિન્ના અહલલ બૈત, ઝુબૈર અમારા અહલે બૈત માંથી હતો. ક્યાર સુધી? તલહા અને ઝુબૈર જે આવે છે ને એ ઝુબૈર, જ્યાર સુધી કે એનો દીકરો અબ્દુલ્લા મોટો થયો. બાપને ફેરવી નાખ્યો, હુકુમતની પાછળ લગાડી દીધો, ઇમામ અલીની સામે જંગે જમલમાં આવીને ઉભો રહી ગયો. તો જરૂરી નથી કે એક ઇન્સાનનું જે ડેબ્યુ હજુ શરૂઆત છે એવી જ એનો આલાફા હોય, ના જરૂરી નથી. પોસિબલ છે એ બદલાઈ જાય. માટે આપણે દુઆ કરવી જોઈએ, જેવી રીતે કે હઝરત માસુમા સલામુલ્લાહ અલૈહાની ઝિયારતમાં આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમ લી બિસ્સઆદા, કે ખુદાએ હું તારી પાસે સવાલ કરું છું કે મારી આકિબતને સારી કર, વલા તસ્લુબ મિન્ની મા અના ફી, અને ખુદાએ મારું જે ઈમાન છે એને તું છીનવી ના લે, કારણ કે બધી કુવત અને તાકાત તારા હાથમાં છે. આ દુઆ ઘણા આલિમો કુનૂતમાં પણ પડતા હોય. હવે એવા કયા કાર્યો છે કે જેનાથી આપણે જે બાબતે ચિંતિત છીએ, એટલે કે આપણી આકિબત બાબતે, આપણે આલાફે બાબતે આપણે જે ચિંતિત છીએ એ આપણી ચિંતા થોડીક ઓછી થાય અને આપણી આકિબત સારી થાય. કેટલા એ ક્યાં કામ છે? તો કે ઘણા બધા કામ. જેવી રીતે દુઆએ કરી કે અલ્લાહ યા રહમાનો યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક, દરેક નમાઝ પછી 3 વખત પડવાની છે. આ પડે રાખે, વધારે ચાન્સ છે કે આપણી આકિબત સારી થાય. જુમાના દિવસે સૂરે મુમિનૂન અથવા રોજ સવારે ઉઠીને 10 વખત સૂરે કુલ હુ અલ્લાહ, રાત્રે સુવા પહેલા 10 વખત કુલ હુ અલ્લાહ. આ બધી વસ્તુ આપણી આકિબતને સારી કરે છે. એમાંય તો જે નેક ઇમામઝાદાઓ છે, સૈયદ નેક લોકો છે, એનો એહતરામ કરવો. જેવી રીતે કે આ બીબી માસુમા કુમ છે, એનો એહતરામ રાખવો. આ બધી વસ્તુ જે છે આપણા ફેને આપણી આકિબતને બહુ સારી કરી નાખે છે, મજબૂત કરી નાખે. અગર જો આપણી મોહબ્બત અહલે બૈત અલૈહિસ્સલામ પ્રત્યે વધારે હશે તો આપણી આકિબત સારી થશે. કારણ કે રિવાયતમાં મળે છે કે જે ઇન્સાન જે વસ્તુની સાથે, જે કોઈની સાથે મોહબ્બત રાખતો હશે એની મોત વખતે એ વસ્તુ એની સામે આવશે. હવે આપણને અગર BMW બહુ ગમતી હોય તો જ્યારે મલેકુલ મોત સામે આવે તો આપણે મલેકુલ મોતની સામે જોવાના બદલે આપણે જે વસ્તુની સાથે મોહબ્બત રાખીએ છીએ ને એ તરફ આપણું ધ્યાન જશે. પછી ઘડિયાળ હોય કે કપડાં હોય કે ઔલાદ હોય કે પત્ની હોય કે પછી ગમે એ હોય. એટલા માટે કહેવામાં આવે છે કે તમે વધારેમાં વધારે મોહબ્બત અહલે બૈત અલૈહિસ્સલામની સાથે રાખો કે જેથી તમારો આખરી વખત આવે ત્યારે અહલે બૈત અલૈહિસ્સલામને તમે યાદ કરતા હોય અને અહલે બૈત અલૈહિસ્સલામ તમારી સાથે હોય. એક માણસનો વાક્યો આપણને કહેવામાં આવે છે કે જેની મોતનો વખત નજદીક હતો, વખતે ઇંતજારમાં હતો, એને કહેવામાં આવતું હતું પઢ લા ઇલાહા ઇલ્લલ્લાહ, તો એ લા ઇલાહા ઇલ્લલ્લાહ નહોતો પડતો, બલકે અરબીની એક શાયરી પડતો હતો. શું હતી? યા રુબ્બ કાઇલતિન યૌમન વકત તબિઅત કૈફ તરીકો ઇલા હમ્મામ મિન જાનિબ. એને કહેવામાં આવતું લા ઇલાહા ઇલ્લલ્લાહ પઢ, તો એ કહેતો હતો કાશ ઓલો દિવસ ફરી આવે કે જે થાકેલી ઓરત મને આવીને મિંજાબ હમ્મામનો રસ્તો પૂછતી હતી. બધા અજબ થઈ ગયા કે આ શું? આપણે એને લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવાનું કહીએ છીએ અને કોઈક બાયડીને યાદ કરે છે કે જે હમ્મામને તલાશ કરતી કરતી થાકી ગઈ હતી અને આ માણસને આવીને એનો એડ્રેસ પૂછતી હતી. મતલબ શું? હવે એના દોસ્તને આખો વાક્યો ખબર હતી. આ ભાઈ તો ચાલ્યા ગયા. પૂછું કેમ આ માણસ આમ કરતો હતો? તો કે એક વખત આ માણસ પોતાના ઘરની બહાર ઊભો હતો. હવે એ જમાનામાં લધુસ જે છે એ બહાર હતા, ઘરમાં ના હોય. તો મિંજાબ એક હમ્મામનું નામ હતું, ધૂસનું નામ હતું. હવે આ બાયડી કંઈક નવી આવી હશે ગામમાં, એટલે ફરતી ફરતી બધી કોઈ રસ્તો ભટકી ગઈ હતી, ક્યાં છે હમ્મામ. તો આ માણસને આવીને પૂછ્યું
ક્યાં છે મિંજાબ હમ્મામ? આ માણસ પણ જોવે છે કે આ औरत ખૂબસૂરત છે, તો એ પોતાના ઘરનો રસ્તો દેખાડે છે. ક્યાં છે? હવે જેવી औरत ઘરમાં દાખલ થઈ હમ્મામ સમજીને, આ માણસ ઘરમાં જઈને દરવાજો બંધ કરી દીધો. હવે ઓલી औरत નેક હતી. એ કહે છે કે ભાઈ હું હમ્મામમાં જવા માટે આવી હતી, હવે તું અહીંયા પકડી લીધી છે, વાંધો નહીં, પણ પેલા જરાક બજારમાં જઈને કંઈક ખુશ્બુ લઈ આવ, કંઈક ખાવાનું લઈ આવ, પછી તને જે ઈરાદો હોય તું પૂરો કરજે. તો કે ઠીક છે. એને એમ થયું કે આ લેડીઝ જે છે, આ ખાતુન ઝિના માટે માની ગઈ છે. એને ભરોસો આવી ગયો એટલે એ ભાઈ ખુશ્બુ લેવા ને ખાવાનું લેવા નીકળી ગયો. આ औरत પાછળથી ફરાર કરી ગઈ. અને જ્યારે આ ઘરે પાછો આવ્યો એટલે અફસોસ કરવા લાગ્યો. અને ત્યારથી અવારનવાર આ શેર પડે છે, એ કાશ ઈ औरत પાછી આવે, ઈ દિવસ પાછો આવે કે મારાથી આવીને હમ્મામનો રસ્તો પૂછે. વિચાર કરો છો? આપણી માટે જરૂરી નથી કે આપણે સારા હોય તો આપણી આખેબત સારી જ થશે. આપણો કંઈક અફેર રહી ગયો તો કાશ ઈ દિવસ પાછો આવે, હું પાછો ઈ અફેર કરું. ઈ ક્યાં આડો આવશે? આખેબત માટે જરૂરત છે કે આ દુનિયાની મોહ માયા કરતા આપણી જિંદગીમાં વધારેમાં વધારે મહત્વ અહેલે બૈત અલૈહિસ્સલામને આપીએ અને એનાથી એવી મોહબ્બત રાખીએ કે મલેકુલ મૌત સામે આવે ને તો આપણને યા અલી મદદ યાદ આવે. હવે આ બધા અહેલે બૈતમાં અગર જો સૌથી બહેતરીન મકામ, આ બધા ઇમામઝાદાઓમાં બહેતરીન મકામ હોય औरतोમાં, તો એમાંથી એક જનાબે હઝરત ફાતિમા માસૂમા સલામુલ્લાહ અલૈહા. કારણ કે એ પોતાની જિંદગી એવી રીતે પસાર કરી છે કે જેની 4 ક્વોલિટી તમારી નજદીક ટૂંકમાં બયાન કરું ને, અને અગર જો એમના પ્રત્યે આપણું માન સન્માન અને ઇજ્જત વધવા લાગે તો એ આપણને આપણા ફયા વખતે બહુ કામ લાગશે. એમાં જનાબે ફાતિમા માસૂમા સલામુલ્લાહ અલૈહા એની એક ક્વોલિટી એ છે કે એ હિજરત કરી હતી. હિજરત એટલે શું? બધાને ખબર હશે, દેપ્લાસે થવું. હવે આ દેપ્લાસે થવું જે છે ઇસ્લામમાં 3 રીતે વપરાય છે. એક વખત આપણે ખરાબ અકીદો રાખતા હોય, ત્યાંથી આપણે સારા અકીદા તરફ હિજરત કરીને દેપ્લાસે થયા, એને પણ હિજરત કહેવાય. આપણી કંઈક ખરાબ આદત હોય, ખરાબ અખલાક હોય, એ ખરાબ અખલાકને ખરાબ આદતને છોડી અને આપણે સારી આદત તરફ ગયા, આને પણ હિજરત જ કહેવાય, દેપ્લાસે થવું કહેવાય. એક દેપ્લાસમાં એક હિજરત જે જીઓગ્રાફિકલ હિજરત હોય, એટલે કે એક પ્લાસથી બીજી પ્લાસમાં જવું, ચાહે એ દીનને બચાવવા માટે હોય, પોતાની જાનને બચાવવા માટે હોય, ઇલ્મ હાસિલ કરવા માટે હોય, હલાલ રોઝી કમાવા માટે હોય, અથવા તો હલાલ તફરી કરવા માટે જવું હોય, તો આ બધી વસ્તુને, આ બધા વયાજને આપણે હિજરત કહીએ. જનાબે માસૂમા સલામુલ્લાહ અલૈહા પોતાના ભાઈની મોહબ્બતમાં, પોતાના ઇમામની મોહબ્બતમાં એમની ચાકરી કરવા માટે મદીનાથી નીકળી અને ભાઈને મળવા જાય છે, અને રસ્તામાં એમની શહાદત વાકે થાય છે કોમમાં. તો આ પોતાના ઇમામની મોહબ્બત હતી. તો આ બીવી એટલી નેક છે કે જેણે આટલા મોટા સફર અને બધી મુસીબતોને સહન કરી હતી. બીજું, આપણે હમણાં જે કસીદો સાંભળ્યો કે જેમાં યા કરીમા કહીને આપણે યાદ કરતા હતા, કારણ કે અહેલે બૈતની औरतोમાં અગર કોઈ નો લકબ કરીમા હોય તો એ હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહા છે. કરીમ લકબ ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામનો છે, કરીમા લકબ હઝરત માસૂમા અલૈહા સલામ. અને આ કરીમા એવા કરીમા છે કે આજે પણ એમના રોઝાથી કાંઈ પણ માંગવામાં આવે છે ને, જનાબે માસૂમા સલામુલ્લાહ અલૈહા એ હાજતને કબૂલ કરે છે. અરબીમાં કહેવત છે, વાદુલ કરીમ નકદુન વ તાજીલ વ વાદુલ લઈમ મતલુન વ તાલીલ. કે જ્યારે કોઈ ઇન્સાન કરીમ હોય અને ઈ કઈ વાયદો કરે કે હું તને આ આપીશ, તો એ રોકડું આપે છે ને જલ્દી આપે છે.
બે વસ્તુ, રોકડું આપે અને જલ્દી આપે. અને જે ઇન્સાન લઈમ હોય, કરીમ ના હોય, કંજૂસ હોય, એ શું કરે? પછી કરે, ટાળમટોળ કરે અને ઢીલ કરે. હા, વાટજો આપું છું. જનાબે માસુમા સલામુલ્લાહ અલૈહા કરીમા છે. એટલે શું કે જ્યારે પણ એની પાસે કઈ દુઆ માંગવામાં આવે, કઈ હાજત માંગવામાં આવે, એના વસીલાથી હાજત માંગવામાં આવે ને, તો તરત રોકડી આપે છે ને તરત એ દુઆ કબૂલ થાય છે. તો આપણા દિલમાં પહેલા એની મારિફત હોય, એની મોહબ્બત હોય, અને પછી એની પાસે જ્યારે માંગશું ને તો આ કરીમાનો અસર આપણી જિંદગીમાં, આપણી દુઆમાં આપણને જરૂર દેખાશે. ત્રીજી વસ્તુ, એમની જિંદગીમાં વિલાયત હતી. વિલાયત એટલે શું? સરપરસ્તી, ફોલો કરવું. એના દરેક ઇમામના દરેક હુકમને પોતે ઇતાઅત કરતા હતા, માનતા હતા. હું અત્યારે તમને સવાલ કરું, અત્યારે તમે કોની વિલાયતને કબૂલ કરો છો? તો બધા કહેશું કે આપણે ઇમામ અલીની વિલાયતને માનીએ છીએ, બરાબર છે ને? પણ આ ખાલી નામનું છે. હકીકતમાં આપણી વિલાયત જે છે એ વેસ્ટર્ન કલ્ચર છે, ફ્રેન્ચ કલ્ચર છે. એ લોકો જેમ ખાય એમ આપણે ખાવું છે, એ લોકો જેમ કપડાં પહેરે એમ આપણે કપડાં પહેરવા છે, એ લોકો જેમ વયાશ કરવા જાય એમ આપણે વયાશ કરવા જવા છે, એ લોકો જેમ રિલાસીઓ રાખે, કે મોત છે. અરે જુઓ, આ મોદ તમને એની વિલાયતમાં તો દાખલ નથી કરી દેતા ને, જ્યારે કે તમે આપણે વિલાયતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ માં છીએ. કારણ કે જ્યારે ઇન્સાન આ અહેલે બેતની વિલાયતમાં હોય છે ને તો એની ઇજ્જત અને મર્તબામાં વધારો થાય છે. કેવો વધારો થાય છે? શાહ અબ્દુલ અઝીમ હસનીનું નામ સાંભળ્યું હશે, કે જેમની કબ્ર મુબારક ક્યાં છે? તહેરાનમાં રહી શહેરમાં છે, બરાબર છે ને? એમની ઝિયારતમાં સવાબ વિશે કહેવામાં આવે છે કે જે કોઈ એમની ઝિયારત કરે ને, ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારત કર્યા બરાબર છે. આ આટલો મર્તબો ક્યાંથી આવ્યો? કારણ કે વિલાયત 100% એ જિંદગીમાં ઉતારી હતી. હવે ઇમામ હુસૈનના રસ્તે એવા હતા કે હવે એની ઝિયારત કરી લ્યો કે ઇમામ હુસૈનની ઝિયારત કરી લ્યો, એક સરખી. કારણ કે એટલી વિલાયતમાં આગળ વધી ગયા કે જાણે એનું ગોશ્ત અને ખૂન ઇમામ હુસૈનના ગોશ્ત અને ખૂન સાથે મળી ગયું હોય. એવી જ રીતે જનાબે માસુમા કુમ સલામુલ્લાહ અલૈહા છે કે એની માટે ઇમામ રઝા અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે કે જે કોઈ મારી બહેન ફાતિમા માસુમાની ઝિયારત કુમમાં કરે એને જાણે મારી ઝિયારત કરી હોય. શું કામ? કારણ કે વિલાયતમાં એટલા આગળ વધી ગયા કે હવે એકબીજાનો અરીસો થઈને આપણે પણ ઈ મર્તબા સુધી પહોંચી જઈએ, આપણી જિંદગીમાં પણ 100% વિલાયત આવી જાય ને, તો શાયદ આપણા જમાનાના ઇમામ પણ આપણા માટે કહી દે કે ફલાણાની ઝિયારત મુલાકાત કરી લ્યો, મારી મુલાકાત કર્યા બરાબર છે. અને હતા એવા માણસો ઘણા બધા, આપણી પાસે સમય નથી કે એના ઉપર વાત કરીએ. માટે વિલાયત જે જનાબે માસુમા સલામુલ્લાહ અલૈહિમાં હતી ને, એ આપણે આપણી જિંદગીમાં ઉતારવી જોશે. અને જ્યારે એ ઉતારશું ત્યારે આપણી આખિબત એકદમ બહેતરીન અને પરફેક્ટ થશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ભલે ખોજા ફેમિલીમાં જન્મ થયો હોય કે સૈયદ ફેમિલીમાં થયો હોય, એ કઈ ફેર નથી પડતો. ફેર શું પડે છે? આપણે વિલાયતમાં કેટલા પુરસાંતાશ આગળ વધ્યા એ ફેર પડે છે. સાદ નામનો વ્યક્તિ બની ઉમૈયાની નસલમાંથી છે, 5મા ઇમામના જમાનામાં છે. એક વખત રોતો રોતો આવે છે કે મૌલા, હું તો બની ઉમૈયાના નસલમાંથી છું અને એને શજરે મલઉના કહેવામાં આવ્યું છે, મારા ઉપર તો લાનત કરવામાં આવે છે, ખાસ કરીને ઝિયારત આશુરામાં. પરેશાન, બરબાદ થઈ ગયો. ઇમામ કહે છે, તને કોણે કીધું કે તું ન્યાથી છો? તું અમારો છે, તું બની ઉમૈયામાંથી હવે નથી ખબર? કુરાનમાં ખુદાવંદી આલમે હઝરત ઇબ્રાહીમની વાતને નકલ કરી છે કે જનાબે ઇબ્રાહીમે કીધું, ફમન તબિઆની ફઇન્નહુ મિન્ની, કે જે કોઈ મારી ઇત્તેબા કરે, મારી પૈરવી કરે, મને ફોલો કરે, એ મારો છે. બાકી નૂહનો દીકરો હોય ને તો ખુદા કહી છે કે અય નૂહ ઇન્નહુ લૈસ મિન અહલિક, ઈ તારો દીકરો જ નથી, તારા ફામીમાંથી નથી.
દીકરો છે, લોહી છે, પણ નથી માનતો નૂહની વાતને, દેગાશ થઈ જાય. એવી રીતે ગમે તે હોય, આપણે પણ અગર જો ઈ હદ સુધી પહોંચવું હોય કે ઇમામે ઝમાના આપણને કે આ ફલાણો માણસ, આ ફલાણો ખોજો અમારા અહેલે બૈતમાંથી છે, ઈ મકામ સુધી આપણે પહોંચવાનું છે. અને આપણામાં થોડીક એવી લાયકાત એવી આવી જાય ને, તો આપણે જે હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહાની ઝિયારતમાં જે દુઆ કરી છે ને કે ખુદાએ અમારી આખિબતને ખૈર ફરમાવ, ઈ દુઆ આપણી કબૂલ થઈ જાય. કોને આ દુઆ કબૂલ કરાવી છે? જેને પણ આ દુઆ કબૂલ કરાવી હોય ને, એ બાવજ બુલંદ સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જનાબે ફાતિમે માસૂમા સલામુલ્લાહ અલૈહાની એક ક્વોલિટી બયાન કરું, ઇબાદત અને બંદગી. ઘણી બધી વાતો આપણે પહેલા હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહાની ઘણી બધી વિલાદતોમાં વાત કરી ચૂક્યા છે કે જનાબ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામ એના માટે કહેતા ફદાહા અબુહા, કે તારો બાપ તારા ઉપર કુરબાન છે. શું કામ? કારણ કે એટલી ઇબાદત અને બંદગી અને ઇતાઅત એમની જિંદગીમાં હતી કે જેની કોઈ સીમા નહીં. સાવામાં એમને ઝેર આપવામાં આવ્યું, 17 દિવસ કૂમ માર્યા, દિસેત ઝૂર. અને ઈ દિસેત ઝૂર માટે કહે છે કુમની ઓરતો, કુમના રાવીઓ, કે આ બિનતે મૂસા ઇબ્ન જાફર અલૈહા સલામ હંમેશા રાત અને દિવસ ઇબાદતમાં પસાર કરતા હતા. હવે આપણે જોવાનું છે આપણે ઇબાદત કેટલી કરીએ છીએ, આપણી સુબહની નમાઝ કેવી હોય છે, શું આપણે નમાઝે શબના પાબંદ છીએ? જ્યારે આપણને મગરિબ ઇશાની નમાઝ, ઝોહરની નમાઝમાં કહેવામાં આવે, શું આપણે અવ્વલતા સમયે પડી શકીએ છીએ કે નહીં? આપણી મુસ્તાહબાત કેટલી છે? અચ્છા ચાલો, આ બધું તો વાજિબાત છે, પડી. પણ એક વસ્તુ, આપણો કોન્ટેક્ટ અલ્લાહ સાથે કેટલો છે? જેટલો આપણો કોન્ટેક્ટ અલ્લાહ સાથે હશે એટલો ઇબાદતમાં આપણો સમય લખવામાં આવશે. જેવા અલ્લાહથી ગાફિલ થયા, એ સમય ઇબાદતમાં લખવામાં નહીં આવે. માટે હર હંમેશ કોન્ટેક્ટમાં રહેવાની જરૂર છે. જ્યારે જનાબે ફાતિમા માસૂમા સલામુલ્લાહ અલૈહા જેવી આપણામાં આ ક્વોલિટી આવી જાય ને, ત્યારે આપણી આખિબત સારી થઈ શકશે, નેક થઈ શકશે. બાકી કોઈ ગેરંટી નથી કે આપણી આખિબત સારી થાય તે અને નહીં થાય. જ્યારે કે હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહા એટલી મહાન શખ્સિયત હતા. 3 ઇમામઝાદા એવા છે કે જેની ઝિયારતનામું ઇમામ માસૂમ અલૈહિસ્સલામે બયાન કર્યું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ, જનાબી અલી અકબર અલૈહિસ્સલામ અને હઝરત માસૂમા અલૈહિસ્સલામ. બીજા કોઈ ઝિયારતનામા ઇમામથી હોય પણ આપણા સુધી નથી પહોંચ્યા. જેમ કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો, જનાબે નરજિસ ખાતુનનો, ઘણી બધી બીબીઓ નેક હતી પણ કોઈના આપણા સુધી નથી પહોંચ્યા. એક બીબીનો ઝિયારતનામું આપણા સુધી પહોંચ્યું છે ઇમામે માસૂમથી, ઈ છે જનાબે માસૂમા કુમ અલૈહા સલામ. બાકી કોઈના આપણા સુધી નથી પહોંચ્યા. જે પણ અત્યારે ઝિયારતનામા છે, ઝિયારત લખેલી છે, એ બધા આપણા આલિમોએ લખેલી છે, કોઈ ઇમામે માસૂમે નથી લખેલી. વિચાર કરીએ. હવે જ્યારે ઇમામે માસૂમ ઈ ઝિયારતનામામાં લખે છે કે તમે અલ્લાહની બારગાહમાં જનાબે ફાતિમા માસૂમાના વસીલાથી દુઆ માંગો કે ખુદાએ મારા અંજામને, મારી આકિબતને, મારા ફેને નેક બનાવ, તો ઈ દુઆ કબૂલ થવા વાળી હોવી જોઈએ. એટલા માટે ઇમામે લખ્યું છે. તો હવે આપણા માટે જરૂરી છે કે આ જુમલાને વારંવાર દોહરાવીએ અને ઈ કબૂલ થાય. એટલા માટે આ 4 ક્વોલિટી તમારી સમક્ષ જે રજૂ કરી એનું જિંદગીમાં જરૂર ધ્યાન રાખીએ. આવો આપણે સાથે મળીને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ અમને હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહાની શફાઅત નસીબ ફરમા. એમના વસીલાથી અમારી આકિબતને ખૈર ફરમા, અમારા ઈમાનની હિફાજત ફરમા, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્किलातों आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बहक़ मोहम्मद व आले मोहम्मद शियान हैदर कर्रार, खास કરી ઈરાનના શિયાઓ, યમનના શિયાઓ, લબનાનના શિયાઓ, ઇરાકના શિયાઓ, ગાઝાના મુસ્લિમો, આ બધાને હિફ્ઝ ફરમા. ખુદાયા દુશ્મનાને ઇસ્લામ, ખાસ કરીને અમેરિકા ઇઝરાયલને નિસનાબૂદ ફરમા, મુનાફિકીન અને વહાબીઓને નિસનાબૂદ ફરમા. આ બધા જે કુફર સામે લડી રહ્યા છે, ખુદાએ એમની નુસરત ફરમા.
खुदा एमने कामयाबी नसीब फरमा। हजरत आयतुल्लाह सिस्तानी नदी जनेक महाराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। इमाम ज़मान अलैहिस्सलाम न ज़ुहूर मा जल्दी जल्द आजिल फरमा। अने मुनिन अंसारों में शुमार फरमा। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।